મારા દિલમાં ઈ જ હતું કે મંદિરે હું થોડો મૂકું એમ. ઘડીક પહેલા તમારા એક ફ્રેન્ડ નો ફોન આવ્યો હતો કે મનોજ ભારે કોક છોકરી હતી કે ચોકલેટ નો ઢગલો આપ્યો તે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 10 અને હરી હમણાં થોડી વાર પહેલા સાઈડ પર જતા રહ્યા છે ને નહોતું જવાનું, પણ તો એને ફોન આવ્યો કે અત્યારે આવો તે સાઈડ પર. તો એ ટિફિન લીધા વગરના ગયા છે, નાસ્તો નથી કર્યો. મને કીધું સુઈ જા, પણ મને કાંઈ ઊંઘ આવશે નહીં કેમ કે અમારી આ પ્રાણ પ્રતિષ્ઠા ચાલુ છે મંદિરની અને મારે કાંઈ જવાય એવું છે નહીં. જાય તો થોડીક વાર જાય સાટો મારવા કેમ કે તબિયતના લીધે છે ને જવાતું નથી. મને આવું બધું બહુ ગમે. ડીજે કાઢ્યું છે, મૂર્તિને લઈને ગયા છે બધા બહાર પાણીની હેલ્પ કરીને. મને આ વસ્તુ મેં મિસ કરી દીધી છે આ વખતે કેમ કે આઈ લાઈક, બટ જવાય એવું નથી એટલા માટે નથી ગઈ. પણ આપણે અહીંથી જોઈ લઈશું ને એવું લાગે થોડી વાર નીચે જઈશું ને અત્યારે હવન પણ ચાલુ છે. મારું ગટ્ટું સૂતું છે, એ જાગશે ને એટલે હમણાં એ તો દોડીને સીધું નીચે દોઈ જશે. તો જો અહીંયા હવન ચાલુ છે ને પાવર વયો ગયો છે. ચા બને છે, ચા 11 વાગી ગયા. ગટ્ટુ હજી સૂતું છે, બાકી બધે જાગી ગયા છે. કેમ ગયું? અરે આમાં બેડમાંથી ને ઘોડિયામાં આવી જો આમ જોઈ હુતી જો એની સ્ટાઈલ થે. લડ્ડુ એમાં દેખો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. રાતે મોડા બેન હુએ પછી ઉઠવાના કાંઈ ઠેકાણા ન રહે. તો જો મારો નાસ્તો રેડી છે. ઘીવાળી ભાખરી છે, મસ્ત મસ્ત ચા અને અથાણું લઈને આવી ગઈ છું. પાવર આવ્યો હતો ને પાછો વયો ગયો છે ને મારા બેન કંઈ જાગ્યા નથી. અને હું અત્યારે તમને એમ થતું છે ઉપર બેસીને કેમ કે મારે જમીનમાં છે ને હરખું નીચે બેસાતું નથી ને એટલે હું અહીંયા બેસીને ખાઉં છું. પ્રોબ્લેમ એવી છે કે હું તમને આમ એકદમ સ્પષ્ટતાથી કહી પણ શકું એમ નથી એટલે અહીંયા બેસીને જમું છું. નકર બેડ ઉપર બેસીને ક્યારેય જમતી નથી, પણ અગવડ સગવડ હોય ત્યારે આવું કરવું પડે. કંઈ નહીં, ચલો નાસ્તો કરી લઈએ પછી આપણે થોડું ઘણું કામ કરીએ. ચલો નાઈને તૈયાર થઈ ગઈ છું ફટાફટ કેમ કે પેન્ટ પહેર્યું છે આજે. મને આવા કપડાં ગમતા નથી. કુર્તી કાંઈ મળી નહીં ખુલ્લી. તો જઈએ નીચે થોડીક વાર આટો મારી આવી. ગેટે આવી ગયું છે ટ્રેક્ટર ને આપણે ભોળાનાથની ગટુ તો વહી ગઈ છે. હું જાઉં હવે. આમાં છે જે ચોડિયા છે ને જે આમાં જો બેઠા છે લાડ બધા છે ને જો જે આવ્યા. તો હું ઉપર આવી ગઈ છું અને ગટુ નાના પે નીચે છે કેમ કે આટલી ઘણી તો માંડ રહેવાનું. હવે આપણે 6:30 વાગે આરતી ને એવું છે ત્યારે હું આરતી લઈ જઈશ. ગટુને આરતી કરાવવા લઈ જઈશ કેમ કે આપણે તો ત્યાં હવનમાં એવું કંઈ બેઠા નથી. તો આરતી ને એવું તો કરીએ, એ તો આપણે થોડુંક પુણ્ય લઈ એવું હોય ને. ગટુને લઈ જાઓ, ગટુને બહુ ગમે આવું બધું. ઘોડાનાથ આવી ગયા છે પણ હવે અત્યારે તો હવન છે એટલે કાંઈ મૂર્તિ મંદિરમાં નહીં બેસાડે, કાલે જ બેસાડવાની થશે. રસોઈ બનાવી નિરાતે પાછા જશું. તો અમારા બેન જો નવા પાર્સલિયા મંગાવ્યા કરે ને હવે મને કે ખોલી દે. હવે આમાં ખોલવું પડશે. આમાં શું છે મને ખબર નથી કેમ કે 2-3 પાર્સલ મંગાવ્યા. સામે બેચી દીધા. શું બેચી દીધા? રમકડા બેચી દીધા ગંધારા. એટલે નવા લેવાના. રમકડા ઢગલો છે ને કે બેચી દેવા? એ બેચી દેવાના. ખોલી દઉં. દહીં ખાઈને આવીને જો મોઢું જો તારું દહીં વાળું. તો જો આમાં ગટુ આવું સ્ટ્રો મંગાવ્યું હતું. મને ત્યાં યાદ નહોતું ગટુ તે આવું બધું મંગાવ્યું હતું. જો સ્ટ્રો મંગાવ્યા છે એને કોલ્ડ ડ્રિંક પીવા હાટું. તો જો હું અત્યારે લગાવું છું મહેંદી. આવા કંઈક લીટા કરીને પછી હાર્ડ બનાવવાનું છે. તો બન્યું તો છે. આપણે ચેક કરી કેવી બને છે મહેંદી બરાબર, પછી તમને ફાઇનલ બતાવું. આમાં ડોટ કરીને આવા દિલ કરવાના છે. ફાઇનલી જો મેં હમણાં ઇન્સ્ટાગ્રામમાં જોઈ હતી એવી મહેંદી મેં મૂકી દીધી છે ફટાફટ. ઇઝી ટુ જલ્દી ડિઝાઇન બની ગઈ છે. પણ ગટુ ભાર છે ને તો હમણાં મને એમ કહે કે મમ્મા મને કેમ કે એને મહેંદીનો માર જેમ એટલો શોખ છે ને કે તમે વાત ચાલો. પણ આમ જોવામાં તો સારી જ લાગે છે. જો મસ્ત લાગે છે ને, ક્યુટ લાગે છે. તો જો પપ્પા ઘૂઘરા લાવ્યા હતા તો આપણે ઘૂઘરા ખાઈ લઈ. ગટુ એ મંગાવ્યા હતા તો હારવાર મારા આવી જાય ગટુ મંગાવે એટલે. અને એ બા નાસ્તો કરે છે, હું નાસ્તો કરી લઉં. 4:30 થઈ ગયા છે
અને પછી એને તૈયાર કરી દે એટલે એ નીચે જાય એટલે એ રમે. ચલો હવે હું નીચે જાઉં છું થોડીક વાર માટે, કેમ કે હમણાં આરતીનો ટાઈમ થઈ જશે, 6:45 થઈ ગયા છે. ગઢુ રમે છે તો થોડીક વાર હોઈ જોઈએ, અને આવીને પછી આપણે કપડાં સકેલવાના છે, સકેલી બચપન માં ઘણો ફેર છે રે બચપન કો. હરિબો તો આરતી ને બધું પતી ગયું છે ને ઉપર આવી ગઈ છું. આવી તો અમારી હીરો તો નાઈ ધોઈને બેહી ગયા છે. મને ખબર નથી આ ક્યારે આવી ગયા, એમ કે હું બહાર જ હતી હાવ, તોય મને દેખાણા ને ગાડી ન વાજે ને. ક્યાંથી તમે ગાડી ચલાવી? આમ પાછળથી ન કરી હતી. હા ને એટલે જ ન દેખાણા, બાકી હું ત્યાં જ બેઠી હતી ખુરશી નાખીને. હા 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 જાવ જાવ. હલો 7 જેવું વાગી ગયું છે. હવે કઈ ખાવાનું કઈક બનાવશું. કચરું કાઢવું પડ્યું એમ લાગે છે મને, કેમ કે આણે જો આવતા વેત કચરું વેર્યું એવું લાગે છે મને. જો ઓહો, તો કેમ આવું ઘર થઈ ગયું? કચરું કાઢીને તો ગઈ હતી. આવો હારું પૂરો. તો મારા ભાત બની ગયા છે અને ગોળ બટેટાનું શાક પણ બની ગયું છે. રોટલી બનાવવાની છે ને જો રોટલી બની ગયા છે મસ્ત મજાના. તો ચલો આપણે ફટાફટ રોટલી બનાવી નાખીએ અને પછી મૂકી દઈએ. તો જો આપણું જમવાનું રેડી થઈ ગયું છે. આ છાશ હલાવે છે સમજો. ઓહો વાહ. અચ્છા આ સિમેન્ટ નથી, આ છાશ છે, ધ્યાન રાખજો. ગોળ બટેટાનું શાક બનાવ્યું છે, રોટલી એના માટે, મારા માટે ભાત છે, દહીં છે અને કંઈક આ પડી મમ્મી લાવ્યા હતા. મેં કીધું ખાઈ લવાનું, કાંઈ નહીં. ચલો 10 વાગી ગયા છે, મસ્ત મજાનું ખાઈ લે. ભજન છે અત્યારે એવું છે. કાંઈ નહીં હારું, હાલો હમણાં નીચે જઈએ આટો મારીએ. તો હવે જમી લીધું છે અમે જઈએ છીએ. આજ તો આટો મારવા ચાણક્ય થોડીક વાર જઈએ અને પછી નીચે ભજન છે ત્યાં ઘડીક બેસું, ભજન સાંભળશું. ગીત ગાવાના છે. હા અરે ગીત ગાશે. હાલો હાલો એવું છે. કાંઈ નહીં લાઈટ બંધ કરી દો, ઘરમાં કોઈ નથી. લે લે ખીચ મેરી ફોટો નથી કરવા. હાલો આવું. અત્યારે અમે આવી ગયા છીએ ચાણક્ય બેસવાના. આજે થોડીક ઠંડી લાગે છે મને, બાકી બધા લાગતી હોત નથી ખબર. આ બોડી બિલ્ડર ને કોને ખબર લાગે છે? મારે તહેવાર હાલે છે. આને બહુ ટાઈટ હોય છે. કોને તહેવાર હાલે? મારે ફેબ્રુઆરી હાલે છે. એને ફેબ્રુઆરી હાલે છે. ફેબ્રુઆરી. આજ કયો ડે હતો? આજે ચોકલેટ ડે. ચોકલેટ તો ફ્રેન્ડ બેઠા બધા લાવો, ચોકલેટ લાવો. નહીં તો હમણાં તો તને શીખી ખવડાવી દીધી. ઈ ચીકી હતી ચોકલેટ ની વાત. ઈ ગળું મોઢું થઈ ગયું એટલે આ બધું આવી ગયું. ચોકલેટ ઈ હે? સિલ્ક માંગો સિલ્ક. આપણે જેન્ટ્સ માં માવો ખવડાવી દેવાનો. ચોકલેટ ડે હતું ને, ઘડીક પહેલા તમારા એક ફ્રેન્ડ નો ફોન આવ્યો તો કે મનોજ ભારે કોક છોકરી હતી કે ચોકલેટ નો ઢગલો આપ્યો તે ઢગલો આપ્યો તે ગુલાબે. કોણ હતી તમારે? એટલે બધું મારે ફાયર નથી. કેમ કોણ હતી? કોણ ઈ તમારા હારે બેહવા વાળી હતી? હોય ભાઈ બધું તો બધું ચોકલેટ નો પાડવાનું હોય એ. ભાઈ આપણે ચોકલેટ પાડવી નથી, પણ એમાંથી અડધી ચોકલેટ તો આપણે હેઠું રખાય ને. ઈ પડે ને. ઈ તો એના જાન જીગર માટે રાખી હોય ને જાન અપાજી જીગર ખવાય. એટલે આપણે હું? આપણે કાઈ નહીં. આપણે તો ગમે એવું અડધામાંથી અડધું દે. એ મસ્ત ખાતા હોય એમાં. બેનું દીકરીઓને કાંઈ ન હોય. ના બેનું દીકરીઓ આવી ગઈ. આ તો આપણે એના ફ્રેન્ડ કે આપણે એને સપોર્ટ કરવાનો બરોબર નહીં. એને હું કોઈ સપોર્ટ નહીં કરું, આજીવન નહીં કરું. મગર ક્યું? તો પછી આમાં મને એમ કેમ થાય કે આને ચોકલેટ ખવડાવવા? તો હું કરું. ઈ મને એટલે સપોર્ટ નથી કરતા તો હું નહીં વાત કરું. જવા દો. મને એટલી ખબર છે અત્યારે મારા ઘર નીચે ભજનનો પ્રોગ્રામ છે, હા. મારે ભજન ગાવા બેહવાનું છે. હા એટલે બધા ઊભા થઈને વૈયા જાય એમ. हमारे यहाँ ऐसा ही होता है. સવાલ જ નથી ને, નકર કોઈ હોવા નથી. સીધું આમે શરૂ કરો. આંકડા ત્રણ છે તો બધા વૈયા નહીં છે કે આ કયો કલાકાર આવ્યો. પાછા આના ભજન એવા હોય ને, એને અમુક અમુકને સમજાઈ જાય તો જો કોકના છૂટા છેડા થાય. લગભગ હારું ટોળું જાય હોય ને ત્યારે તારે ગાવા બેવાનું એટલે પાર્ટી ઉઠી જાય. તમારે 12 વાગે તો હુવાન થઈ જાય. 12 નો વાગે પેલા બધા કે તબલા વાળો પેલા ભાઈ મને એક વસ્તુ સમજ ન પડી. આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ એક વસ્તુ મને સમજ ન પડી કે આપણે સોસાયટી મંદિર બન્યું તમારના, તો દરરોજ બધા મંદિરે જાહે અને ભગવાનને પ્રસન્ન કરશે કે કેમ થાય?
મંદિરે તો જાય પ્રસંગ છે. થોડા કરવાનો હોય ભગવાન પ્રસન્ન પાસે ન કરવાનો, ભગવાન હાજર હાજુર જ છે, પ્રસન્ન ન કરવા પડે, બરાબર? હવે- ભગવાન આપણા અંદરે છે, કણ-કણમાં ભગવાન પણ હું એમ કહું તો ઘરે દીવાબત્તી કરી ન લેવાય? એવું નથી ભાઈ, મંદિર બતાવવું છે કે તો ન કરે બતાવવું ને. એ? તો એ હું કઈ દેખાડવાની ભક્તિ છે? દેખાડવાની જ ભક્તિ છે ને લ્યો દેખાડવું તો પડે ને કેમ કહું? તે હું કાલ સવારે મંદિરે લીધે તમારે હું હારો માણા ગણશો? જો જેની જેવી તું શક્તિ છે ને એક ભક્તિ હારા હોય, મંદિરે જઈને બરાબર? તો અઠવાડિયું 15 દી જા અને એક ને એક જગ્યાએ મંદિરે જઈને માંગ ગમતા મને ખાલી છોકરીઓ મળી જાય, જો ન મળે ને તો એમ કેજે ખોટું એમ, બાકી આ શું? એવું નથી. જુનાગઢ વહી જાઓ. કાંઈ કરવું નથી ને તું બ્લેમ આપી દે કે આ બધું ખોટું એમ કેમ માને? નહીં હું હાલો પેલા અનુભવ કરો હો, પછી કહેજો. મેં ભગવાનને ખાલી હું ખોટા મોહ જ્ઞાન માનો ના હો, આપો. પણ હું સુમડીમાં રાખું, દિલમાં ભક્તિ રાખું, બહાર ન કાઢું. हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે બહાર કાઢો કે ન કાઢો, કાંઈ બધાય હા તો તમારી હું સેવામાં સ્ટેટસ હોય, કાલથી બરાબર? મૂકવાનું ચાલુ કરું તો કે આવડો ભગત બની ગયો. ભક્તિ સિવાય જે બીજું નાખેલું છે ને હા એ પહેલા બહાર કાઢ. હા તો ભક્તિ તમે છે. કેવા ભગત છો? समझ रहे हो समझ रहे हो आप ભગત રેડી છો, તમે બદનામ કરો આશા કરીને બધાય. એને મને આવતા વેત કઈ હોતી દીધું, તારી જે તમે હું ભક્તિ છે કાંડ ને કર્યો. ઓલી ઓલી બારી આવે છે ને એના હા. પર ખમાવે રાખ ને તો તારી ભક્તિ આમ જોઈ લીધી. ક્યારેક ક્યારેક બોલે ને ભૂંગળીઓ વાળી ઘોડે જ વાળવાનો. એમ નહીં, બાકી જો હું તને કહું ને તો ભગવાન છે જ તે. ઈ તો છે જ તે. તે જ આપણે પણ હું એમ કહું દિલમાં રાખવાના. તમારે ભક્તિ કરવી હોય બધા પોતપોતાની રીતના હાવ હાવ બધાય રીતના રાખે. પોતપોતાની રીતે માને. અમુક સાંડલો કરીને આટા મારે, અમુક નો આટા મારે, પણ બરાબર. હાવ એની જેવી મરજી. આજે જેને દુનિયા જેવું- કોને કહેવાય એને જ કહેવાય. તો હું કાલથી સાંડલો કરીને આટા મારી તમે મને હારો ગણશો ને? વાંધો અને નથી. ભગત કે ને બધા તો જ બકે બસ એ હાચી. જવાબદારી મારી. ઈ જવાબદારી મારી નો કે તું બેઠો છે જા નો કે તો હું કે એમ કોઈ નહીં તો હું તો બેઠો ને હું કે આ પછી કઈ હા ને કાલથી તો હું મંદિરે જવાનો છું ને કાલથી તું મને એને આમ ઇજ્જત કરશે. घर भेगू थाने पाए તો લ્યો એમાં હું મંદિરે શું કામ જવાનો તમારી વાંધો ઇજ્જત નહીં. કરું? તમે પણ મારી તને ઇજ્જત હજી- કરશો તો હજી ઇજ્જત તને આપી કઈ પેલા વસ્તુ. કીધું. હા ખાલી મંદિરે જવાથી જ માણા ભગત નથી બની જતો. તારે છે ને હરેક જે માણા મળે ને પર પર્સન તારથી નાના માણસ તને પગે લાગુ. લ્યો ઈ પાછું ન થાય મારથી. નહીં. बस हवा निकल गई તો ઈ તો કરવું પડે ભાઈ. ખાઈ ને ભાઈ, હા. સવાર સાંજ હજી છે ને ખાઈને ખાવાનું કરો બીજું બધું નહીં. નો થાય ઈ વસ્તુ નકર તો આને લેવાની પૂછ્યું આને પૂછ્યું ને મંદિરે શું કામ જાવ તો કે અહીંયા આરતી છે અર્ચના છે પૂજા છે નહીં ત્યાં કઈક ભંડારો હોય એવું ન ના, હોય. ના, મમતાભાઈ, તમે ઈ વાત ભંડારામાં પ્રમાણે તારી ભક્તિ તો થાય આશા તો નથી કરો, અમને. નકર બાકી જે તમ આશા તારે છે એ ન પહેલા કહી કરતા. દીધું. બરાબર ને? ભક્તિ થાય તો કરો, નો થાય તમ તારે નહીં કરવાની, પણ એવી ભક્તિ ન કરો કે ખોટી તમારી એમાં આબરૂ જાય. નહીં પણ એમ એવી. પણ હું મંદિરે જાઉં તો મંદિરે જ જાઉં, ત્યાં હું કઈ નામું જોવું તમે નહીં. મંદિરે હું લેવા જાઉં છું? औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है લ્યો મંદિરે તો હું બાકી મૂકું કઈ બીજી જગ્યાએ. નહીં. એમ નહીં મંદિરે બાકી મૂકું, બાકી બધી કદે કીધું ને, પાછું. એમ માણા હાસો છે એ નહીં માણા હાસો માણા હાચો છો. કેમ કે એના દિલમાં ઈ જ હતું કે મંદિરે હું થોડો મૂકું એમ. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे તમે બધા હાલી મેળા મને ભક્તિમાં એમ રસ જાગ્યો તો ને તમે એને ટાળી ગયો છો બધા. કીધું કે મંદિરે હું લાઈનો જો મારવા આવે. ભક્તિમાં રસ બધાને હોય જ તે, પણ કોઈક દિલમાં રાખે, કોઈક ઘરે દીવાબત્તી કરે, કોઈક પણ મંદિરે મને- જઈને અર્ચના પૂજા કરે, મને પણ ઈ તમારે ના ખબર જવાનું પડતી હોય પણ તે બધા. મંદિરે લાઈનો મારવાનું ટોપિક ઉખેડવું કામ. મેં હાલતી ન થાય તું લાવ્યો છો આ. કાલથી મારે મંદિરે જવું હોય ને તો મને શરમ લાગશે. એમાં શેની શરમ લાગે? જાઓ પ્રેમથી. એમને હું મંદિરે કદાચ આખી જઈને દુનિયાને એમ દર્શન કહી કરી દઉં કે હું સુધરી ગયો, પણ તમારી પાસે મારે એમ કે હું સુધરી ગયો કેવી રીતે? તને શું કીધું? તું કદાચ તારી રાશિના દાદાને બતાવી હા, તો અને અમને એને ખબર મને નથી. રાશિ મોકલી, જો મારી રાશિ છે ઈ કે હું મારા દિલમાં આવે ઈ કરું ને, હું ઈમાનદાર ને વફાદાર ને. આમાં તું કેવો રોજ વફાદાર? માનવા જતો. ચાવવાનો ને ક્યાં- દેખાડવાનો અલગ હોય દાદભાઈ. દાસ્યા મારો ને દાસ્યા આમાં આમ અમને બધી ખબર છે. અહીંયા આજે તો આપણે તો અત્યારે આવ્યા ઈ ક્યારના કોક સોડિયારે જ બેઠા હતા. पार्टी बदल लिया साला જો આજે ભગવાન પાસે હું ગયો તો ભગવાન પાસે નહોત ગયા. બોલો, મંદિરે ગયો તો ભગવાનનું નામ ખોટું બદનામ. મંદિરે ગયો તો હું ચોકલેટ લેવા દેવા ચડાવવા ગયો તો. જો, ખોટાડા ખાવ. દેખાડો ફોટો, દેખાડો મંદિરે ચોકલેટ ભગવાન. એ ભાઈ लेकिन ये साला कर क्या रहा है यहाँ पे કોક છોકરી એમ કીધું હોય કે હું રોજ 7 વાગે મંદિરે જાઉં છું તો જીમ બેન કરીને સીધો મંદિરે જાઉં હાલતા થાવ ને કે હાવ એવો માણસ નથી એવા એવો. જ છો. એ એવા જ છે. એક જ મિનિટ. યાદ આવ્યું તો 7 વાગ્યાને કીધું ને, એક એને કોઈ ફ્રેન્ડે કીધું હતું કે હું અહીંયા આ મંદિરે આવી છું. ઈ કે તો આવજે તા સવાર 7 વાગે ઉઠીને ગયા તા ખોટું. ये क्या बात करता है यार બોલતા ને ખોટું.
નહીં કેટલું રાખું માસી ખોટું બોલે ને તો અત્યારે ચોખવટ કરી હો બધી. નહીં તાર માસી નામ ખોટું બોલું તો ચોખવટ કરી. મારી માસી કઈ વધારાની થોડી, તમારી માસી નું અને મારા ભાઈબંધોમાં પૂરેપૂરો ભરોસો. બહુ મને ભરોસો છે હવે ભાઈ તમે સુધરી જાઓ. ગાયનું મારવા તો ન જ જાય. બાય ગાય.